चलो विद्यार्थी मित्रों, हवे डिबेन्चरना आ चौथा विडियोथी आपणे एक नवा पॉइंटनी शरूआत करीए। तमे दरेक विद्यार्थीओ चोपड़ीना पाना नंबर 114 पर जाओ। त्यां दाखला नंबर 16 आपेलो छे। आ दाखलानी रकम तमे तमारी सामे राखो। हूँ दाखलानी रकम पहला समजावुं, पछी एमां आवती थियरी समजावुं। तो दाखलानी रकम आ रीतनी छे। सत्यम लिमिटेड तारीख 1/7/2017 ना रोज ₹100 एक एवा 8% 12,000 डिबेन्चर मूळ किंमते बहार पाड्या। तो अहींथी रीतनु नाम शरू थाय छे। डिबेन्चर मूळ किंमते बहार पाडवामां आवे छे। मूळ किंमते बहार पाडवा एटले आपणो 100 રૂપિયાનો डिबेन्चर जाहेर जनताने 100 રૂપિયાमां ज आपवानो। 1 રૂપિયો વધારે पण नहीं लेवानो અને 1 રૂપિયો ઓછો પણ નહીં લેવાનો, એટલે એને ડિબેન્ચર મૂળ કિંમતે બહાર પાડ્યા તેમ કહેવાય। હવે જે મહત્વની બાબત છે એ અહીંથી શરૂ થાય છે। જે તારીખ 30/6/2023ના રોજ ડિબેન્ચર દીઠ ₹115ની કિંમતે પરત કરવાના છે। આપણે ડિબેન્ચર 115ની કિંમતે પરત કરવાના છે। આ સૌથી મહત્વનો મુદ્દો છે। આપણો ડિબેન્ચર દાખલામાં 100 રૂપિયાનો છે, પણ તું પાછો આપવાનો થાય ને ત્યારે 115 રૂપિયા પાછા આપવાના છે। એટલે મૂળ કિંમત કરતાં પણ 15 રૂપિયા વધારે પરત કરવાના છે। તો આ દાખલાની અંદર કંપનીને 15 રૂપિયાનું નુકસાન થશે। ભવિષ્યમાં કંપનીને 15 રૂપિયા વધારે પાછા આપવાના છે। એને ડિબેન્ચર પરત પ્રીમિયમ કહેવાય। હવે આની એક સામાન્ય ગણતરી જુઓ। આ ગણતરી પરીક્ષામાં લખવાની કોઈ જરૂર નથી, પણ આ થિયરી છે। આપણા દાખલાની અંદર ડિબેન્ચરની મૂળ કિંમત 100 રૂપિયા છાપીને આપી છે। પછી લખ્યું છે ડિબેન્ચર પરત કરતી વખતે આપણે કંપની તરીકે ડિબેન્ચર હોલ્ડરને ચૂકવવાની રકમ 115 છે। એટલે 15 રૂપિયા આ બેનો ડિફરન્ટ કાઢો ને તો પરત કરતી વખતે 15 રૂપિયા વધારે ચૂકવવાના છે। તો કંપની 15 રૂપિયા વધારે લેતી નથી, પરંતુ પરત કરતી વખતે 15 રૂપિયા વધારે આપે છે, એટલે એને ડિબેન્ચર પરત પ્રીમિયમ કહેવાય। ડિબેન્ચર પરત પ્રીમિયમ કહેવાય। તો પરીક્ષાની અંદર ડિબેન્ચર પરત પ્રીમિયમનો અર્થ સમજાવો। જો પરીક્ષામાં 1 માર્કમાં બી વિભાગમાં પ્રશ્ન પૂછાય કે ડિબેન્ચર પરત પ્રીમિયમ એટલે શું, તો 1 માર્કની અંદર તમારે બેટા આટલી થિયરી લખવાની। કંપની પોતાના ડિબેન્ચરની મૂળ કિંમત એટલે દાર્શનિક કિંમત, મૂળ કિંમત કરતાં વધારે રકમ ડિબેન્ચર હોલ્ડરને પરત કરે તો તે વધારાની રકમને ડિબેન્ચર પરત પ્રીમિયમ કહે છે। આપણા દાખલાની અંદર 15 રૂપિયા વધારે પાછા આપે છે, તો એ 15 રૂપિયા ડિબેન્ચર પરત પ્રીમિયમ કહેવાય। ડિબેન્ચર પરત પ્રીમિયમ કહેવાય। હવે ડિબેન્ચર પરત પ્રીમિયમનો દાખલો હોય તો એમાં જરૂરી 2 ખાતા તમારે નવા ખોલવા પડશે। મેં આગળની 3 રીતો શીખવાડી, એમાં તમે આ 2 જરૂરી ખાતા તૈયાર કરીને અંદર ઉમેરતા શીખી ગયા ને તો બાકીની 3 રીત પણ આવડી જશે। તો આગળની 3 રીતમાં જે જરૂરી ખાતા ખોલ્યા હતા એમાં 2 વધારાના ખાતાને એડ કરવાના છે। પહેલાં એ ખાતાના નામ સમજી લઈએ, પછી એની ગણતરી શીખીએ। તો જો ડિબેન્ચર બહાર પાડતા થયેલ નુકસાનનું ખાતું અને ડિબેન્ચર પરત પ્રીમિયમનું ખાતું, આ 2 ખાતાના નામ તમારે યાદ રાખવાના છે। આ ખાતાનું નામ થોડું મોટું છે, પણ એ યાદ રહી જાય એવું છે। તમે 11મા ધોરણમાં એવું શીખ્યા હતા, આગથી થયેલ નુકસાનનું ખાતું, ચોરીથી થયેલ નુકસાનનું ખાતું। એ જ રીતનું આ ખાતું છે, ડિબેન્ચર બહાર પાડતા થયેલ નુકસાનનું ખાતું। જે ખાતાની અંદર આ નુકસાન શબ્દ લખાય ને એ ખાતું કંપની પોતાના ચોપડે ઉધાર કરે। નિયમ પ્રમાણે નુકસાન થાય તો ઉધાર કરો। હવે બીજું ખાતું ખોલવાનું છે ડિબેન્ચર પરત પ્રીમિયમનું ખાતું। આ ખાતું કંપનીનું ભવિષ્યનું દેવું છે। કંપની 15 રૂપિયા ભવિષ્યમાં વધારે પરત કરશે, માટે આ ખાતું કંપનીનું દેવું છે અને દેવું હંમેશા જમા કરો। તો નુકસાન શબ્દ હોય એ ખાતું ઉધાર કરવાનું અને પરત પ્રીમિયમ શબ્દ હોય એ ખાતું આમનોદમાં જમા કરવાનું। આ 2 નવા ખાતા તમારે યાદ રાખી અને આમનોદમાં ગોઠવવાના છે।
હવે દરેક વિદ્યાર્થીઓ પોતાની નોટબુકની અંદર આ ગણતરી કરે અને ગણતરી કરતી વખતે તમે તમારી સામે ટેક્સ્ટબુક રાખજો, જેથી કરીને હું આ આંકડા તમને બતાવી શકું. તો તમે ગણતરી કરો ત્યારે તમારી ટેક્સ્ટબુકમાં જુઓ ડિબેન્ચરની સંખ્યા 12,000 છે અને એક ડિબેન્ચરની મૂળ કિંમત 100 રૂપિયા છે. કંપની 100 રૂપિયાથી 1 રૂપિયો વધારે પણ નથી લેતી અને 1 રૂપિયો ઓછી પણ નથી લેતી. માટે આ બંનેનો ગુણાકાર કરીએ ને તો 12 લાખ રૂપિયા એ ડિબેન્ચરની રકમ મળે. ડિબેન્ચરની રકમ આ રીતે શોધી કાઢવાની અને પછી ડિબેન્ચર પરત પ્રીમિયમ માટે અલગ ગણતરી કરવાની. ચલો દરેક વિદ્યાર્થીઓ અહીંયા ધ્યાનથી જુઓ. આ ખાતાની ગણતરી પહેલી વખત આવે છે. મેં આગળ જે 2 ખાતા ખોલતા શીખવાડે, એક ડિબેન્ચર પરત પ્રીમિયમનું ખાતું અને બહાર પાડતા થયેલ નુકસાનનું ખાતું, આ બંનેની રકમ અલગ અલગ શોધવાની નથી. ગણતરી એક જ વાર કરવાની છે અને જે રકમ આવે ને એ આ બંને ખાતામાં એ જ રકમ લખવાની છે. તો કેવી રીતે શોધાશે? તો જુઓ, ડિબેન્ચરની સંખ્યા દાખલામાં 12,000 આપેલી છે. હવે દાખલાની અંદર 100 રૂપિયાનો ડિબેન્ચર હતો ને, પણ 115માં પરત કરવાનો છે, એટલે 15 રૂપિયા વધારે પાછા આપવાના છે. તો આ 15 રૂપિયાને પરત પ્રીમિયમ કહેવાય. એક ડિબેન્ચર ઉપર 15 રૂપિયા વધારે પરત કરવાના છે તો આ જ રકમ પરત પ્રીમિયમ કહેવાય. તો 12,000 ડિબેન્ચરની સંખ્યાને પરત પ્રીમિયમની સંખ્યા સાથે ગુણી નાખીએ તો 1,80,000 રૂપિયા કંપની ભવિષ્યમાં વધારે પરત કરશે. તો આ રકમ કંપનીનું નુકસાન પણ છે અને ભવિષ્યનું દેવું પણ છે. એટલે આ રકમ પરત નુકસાનમાં લખવાની અને આ જ રકમ પરત પ્રીમિયમમાં લખવાની. તો આ રીતે 2 સ્ટેપની ગણતરી તમારી નોટબુકમાં ઉતારી દો ને, પછી હું તમને આમનો જ સમજાવું, એ આમનો જ લખો અને પછી આંકડા ગોઠવીએ. વિદ્યાર્થી મિત્રો, હવે મેં તમને જે રકમ અને ગણતરી સમજાવીને એ રીતનું પહેલાં નામ બતાવી દઉં. તો હવે આપણે રીત નંબર 4 તૈયાર કરવાની છે. રીતનું નામ છે ડિબેન્ચર મૂળ કિંમતે બહાર પાડી પ્રીમિયમથી પરત કરવા. કંપની પ્રીમિયમ લેતી નથી, પરંતુ કંપની પ્રીમિયમ આપે છે, એટલે પરત પ્રીમિયમ કહેવાય. ને શું કહેવાય? પરત પ્રીમિયમ. પણ મૂળ કિંમતે બહાર પાડવા. તો આ રીતની પહેલી આમનોંધ તારીખ સાથે હું તમને આ દાખલામાં શીખવાડું છું. તો ચોપડીની અંદર તમે જુઓ 1/7/2017ના રોજ કંપનીએ ડિબેન્ચર બહાર પાડ્યા છે. તો પહેલી આમનોંધ તમારે તમારી નોટબુકમાં લખવાની, બેંક ખાતે ઉધાર તે ડિબેન્ચર અરજી મંજૂરી ખાતે જમા. રીત નંબર 1, 2, 3માં જે રીતે લખતા હતા એ જ રીતે રીત નંબર 4ની પહેલી આમનોંધ લખવાની, બેંક ખાતે ઉધાર તે ડિબેન્ચર અરજી મંજૂરી ખાતે જમા. હવે આ ખાતું ખોલ્યું છે ને, તો આ ખાતું બંધ કરવાનું. તો તે ખાતું હવે બંધ કરવાનું, ડિબેન્ચર અરજી મંજૂરી ખાતે ઉધાર. અને પેલું નવું જે ખાતું શીખવાડ્યું હતું એ ખાતું અહીં ઉધાર કરવું પડશે. ડિબેન્ચર બહાર પાડતા થયેલ નુકસાન ખાતે ઉધાર. ડિબેન્ચર બહાર પાડતા જે નુકસાન થાય છે એ નુકસાનનું ખાતું ઉધાર થાય. હવે તે ખાલી જગ્યા ટકાના ડિબેન્ચર ખાતે, દાખલાની અંદર આપણી પાસે 8% ડિબેન્ચર છે, તો અહીંયા ખાલી જગ્યાની અંદર 8% ડિબેન્ચર ખાતે તમારે તમારી નોટબુકમાં લખવાનું અને તે ડિબેન્ચર પરત પ્રીમિયમ ખાતે. તો આ દાખલાની અંદર એક આ ખાતું નવું એડ કરતાં શીખવાડ્યું અને એક આ ખાતું એડ કરતાં શીખવાડ્યું. પરીક્ષાની અંદર ડિબેન્ચર પ્રીમિયમથી પરત કરવાના હોય તો તમારે કમ્પલસરી આ 2 ખાતા એ આમનોંધમાં ગોઠવી દેવાના. એમાં નુકસાનનું ખાતું હંમેશા ઉધાર કરવાનું અને પરત પ્રીમિયમનું ખાતું જમા કરવાનું. આ બીજા નંબરની આમનોંધ જે રીત નંબર 1માં હતી એ જ છે, પરંતુ એમાં આ 2 ખાતાને વચ્ચે એડ કરતા શીખવાડ્યા. હવે શું કરવાનું? તો શાંતિથી ધ્યાનથી સમજજો. હવે આ ડિબેન્ચરની રકમે પરત કરવાની અને ડિબેન્ચર પરત પ્રીમિયમની રકમે પરત કરવાની. તો આ બંને ખાતા જે ખોલ્યા છે ને એ બંને ખાતા બંધ કરવાના. એટલે આ બંને જમા છે એ ત્રીજા નંબરની આમનોંધમાં બંધ કરી દેવાના. હવે દરેક જણ તારીખ ધ્યાનથી જુઓ. આ રકમ 30/6/2023ના રોજ પરત કરવાની છે. આ તારીખ દાખલામાં લખીને આપી છે, 30/6/2023ના રોજ પરત કરતો તારીખ લખવાની.
આ બંને ખાતા અહીં જમા હતા તો અહીંયા ઉધાર કરવાના, તો 8% ડિબેન્ચર ખાતે ઉધાર, ડિબેન્ચર પરત પ્રીમિયમ ખાતે ઉધાર. હવે આ બંને ખાતા બંધ કરી અને ડિબેન્ચર હોલ્ડર ખાતે લઈ જવાય. તો આપણે જે અગાઉની 3 રીતમાં કામ કર્યું હતું એ જ રીતે કરવાનું, તે ડિબેન્ચર હોલ્ડર ખાતે જમા. હવે આ ખાતું ખોલ્યું છે ને એ બંધ કરવાનું, તો ડિબેન્ચર હોલ્ડર ખાતે ઉધાર કરવાનું અને એમને નાણાં ચૂકવી દઈએ તો બેંક ખાતે જમા કરવાનું. તો દરેક વિદ્યાર્થીઓ આ રીતે 4 આમનોંધ તમારી નોટબુકમાં ઉતારો. હવે હું તમને એની રકમ લખતા શીખવાડું. રકમ લખતા પહેલાં દરેક વિદ્યાર્થીઓ ફરીથી આ એક ગણતરી જોઈ લો. મેં આ ગણતરી તમને નોટબુકમાં લખવાની કહી હતી. ડિબેન્ચરની સંખ્યા ગુણ્યા 100 કરો એટલે ડિબેન્ચરની રકમ 12 લાખ મળશે અને પરત પ્રીમિયમને પરત નુકસાનની રકમ આપણને 1,80,000 રૂપિયા દાખલામાં મળે છે. તો આપણે આ બંને રકમનો ઉપયોગ કરી અનોદમાં રકમ ભરતા શીખવાડું. તમે તમારી નોટબુકમાં રકમના ખાનામાં હવે રકમ લખવાની શરૂ કરો. ચલો દરેક વિદ્યાર્થીઓ પહેલી આમનોંધમાં બેંક ખાતે ઉધાર 12 લાખ કરો અને ડિબેન્ચર અરજી અને મંજૂરી ખાતે 12 લાખ કરો. કારણ કે કંપનીને 12,000 ડિબેન્ચરની સાથે 100 રૂપિયા મળે છે, એટલે 12 લાખ રૂપિયા કંપનીને મળે છે. એટલે કંપનીની બેંક શિલ્લક 12 લાખથી વધે અને એ અરજી અને મંજૂરીની રકમ છે, એટલે 12 લાખ રૂપિયા અરજી મંજૂરી ખાતે જમા કરો. હવે તરત એના પછીની આમનોંધમાં આ ખાતું બંધ કરી દઈએ. ચલો હવે ડિબેન્ચર અરજી મંજૂરી ખાતે ઉધાર 12 લાખ, જે પહેલી આમનોંધમાં ખાતું ખોલ્યું હતું એ ખાતું અહીં બંધ કર્યું અને દાખલાની અંદર બહાર પાડતા થયેલું નુકસાન 1,80,000 હતું. તો 1,80,000 રૂપિયા અહીંયા બહાર પાડતા થયેલ નુકસાન ખાતે ઉધાર કરવાનું. હવે દાખલાની અંદર 8%ના ડિબેન્ચર છે, તો અહીંયા આગળ ખાલી જગ્યાની અંદર 8%ના ડિબેન્ચર ખાતે 12 લાખ રૂપિયા લખવાના અને પરત પ્રીમિયમની રકમ 1,80,000 લખવાની. આ રીતે તમારે બીજા નંબરની આમનોંધમાં 4 આંકડા ગોઠવવાના થશે. હવે ખાસ બાબત યાદ રાખજો કે આ કંપની 12 લાખનું દેવું કર્યું એ દેવું પરત કરવાનું છે અને પરત પ્રીમિયમની રકમ જે 1,80,000 છે એ પણ પરત કરવાની છે. એટલે આ બંને જે ખાતાની રકમ છે ને એ બંને ખાતા બંધ કરવાના. એટલે આ બંને રકમો અહીં નીચે લખી દેવાની. 8%ના ડિબેન્ચર ખાતે ઉધાર 12 લાખ, આ 12 લાખ રૂપિયાથી ખાતું બંધ કરી દીધું અને આ 1,80,000થી પરત પ્રીમિયમનું ખાતું બંધ કર્યું. હવે ટોટલ 12 લાખ તો પાછા આપવાના, 1,80,000 વધારાના પાછા આપવાના. આ 12 લાખ અને આ 1,80,000 ટોટલ 13,80,000 રૂપિયા પરત કરવાના છે. તો આ રકમ ડિબેન્ચર હોલ્ડરને પરત કરવાની છે, માટે અહીંયા આગળ ખાતાનું નામ લખી દેવાનું, ડિબેન્ચર હોલ્ડર ખાતે 13,80,000 અને આ રકમ પાછી આપી દઈએ તો આ ખાતું ડિબેન્ચર હોલ્ડરનું જે જમા છે તો અહીં બંધ કરી દેવાનું. ડિબેન્ચર હોલ્ડર ખાતે ઉધાર 13,80,000 અને એમને રૂપિયા પાછા આપીએ તો આપણી બેંક શિલ્લક ઘટે, તો બેંક ખાતે 13,80,000. આ રીતે બંને રકમ 13,80,000થી છેલ્લી લખવાની. ભલે 12 લાખનું દેવું કર્યું પણ પરત કરતી વખતે 1,80,000 વધારે પાછા આપવાના છે, એટલે ટોટલ 13,80,000 ડિબેન્ચર હોલ્ડરને પરત કર્યા. હવે તમારે આ જ રીતનું એક ઉદાહરણ હોમવર્કમાં જાતે કરવાનું છે. તો દરેક વિદ્યાર્થી હોમવર્કની અંદર ઉદાહરણ નંબર 13 ચોપડીના પાના નંબર 89 ઉપરથી જાતે તૈયાર કરો. આ જ રીતનું એક ઉદાહરણ આપેલું છે, એમાં આમનોંધ પણ જાતે લખો અને એની ગણતરી કરી અને એના આંકડા ગોઠવો. તો હું અહીંયા આગળ આ રીત નંબર 4 પૂરી કરું છું. રીત નંબર 5 આ જ વિડીયોમાં મોકલી આપું છું. ચલો હવે રીત નંબર 5ની શરૂઆત કરીએ. તો પહેલાં રીતનું નામ જોઈ લઈએ. હવે ડિબેન્ચર વટાવથી બહાર પાડ્યા, જે પ્રીમિયમથી પરત કર્યા. એટલે કંપની જ્યારે ડિબેન્ચર બહાર પાડે છે ત્યારે કંપની વટાવ આપે છે, એટલે કંપનીનું નુકસાન થાય છે અને પરત કરતી વખતે મૂળ કિંમત કરતાં પણ વધારે રકમ ચૂકવે છે, એટલે પરત પ્રીમિયમ એ પણ કંપનીનું નુકસાન છે. તો આ રીતમાં કંપનીને 2 વખત નુકસાન થશે. એક ડિબેન્ચર બહાર પાડતા જે નુકસાન થશે એને ડિબેન્ચર વટાવ કહેવાય અને પરત કરતી વખતે જે નુકસાન થશે એને ડિબેન્ચર પરત પ્રીમિયમ કહેવાય. તો હું તમને આ રીતનો એક દાખલાની રકમ સમજાવું, પછી એની ગણતરી કરી અને આમનોંધ જોઈએ. તો દરેક વિદ્યાર્થીઓ ચોપડીની અંદર 114 નંબરના પેજ ઉપર જાઓ. દાખલા નંબર 17ની રકમ એક આપેલી છે. રકમમાં ધ્યાન રાખજો, શિવમ લિમિટેડ તારીખ 1/4/2017ના રોજ ₹250નો એક એવા
7.5%ના 8,000 ડિબેન્ચર 5% વટાવે બહાર પાડ્યા. જો અહીંથી રીતનું નામ ઓળખવાનું છે. 8,000 ડિબેન્ચર 5%ના વટાવે બહાર પાડે એટલે વટાવથી બહાર પાડે કન્ફર્મ થઈ ગયું. 5 વર્ષ બાદ તારીખ 31/3/2022ના રોજ બધા જ ડિબેન્ચર પરના નાણાં 10%ના પ્રીમિયમથી પરત કરવાના છે. તો આ રીતનો અંત છે. 10%ના પ્રીમિયમથી પરત કરવા એટલે પ્રીમિયમથી પરત કરવા એટલે કંપની પરત કરતી વખતે ડિબેન્ચર હોલ્ડરોને 10% રકમ વધારે ચૂકવશે. પણ કંપનીના ચોપડે જરૂરી આમનોંધ લખો બાબત જે વગર એટલે ડિબેન્ચર બહાર પાડવાની આમનોંધ લખવાની અને ડિબેન્ચર પરત કરવાની આમનોંધ લખવાની. પણ આ દાખલાની રકમ તમે તમારી ચોપડીમાં 114 નંબરના પેજ ઉપર તૈયાર રાખો. હું તમને આમાંથી મહત્વની બાબત સમજાવું. તો આ 8,000 છે ને એ ડિબેન્ચરની સંખ્યા છે. રકમ શોધવા માટે આ ખૂબ મહત્વની છે. 8,000 ડિબેન્ચરની સંખ્યા છે. 5% વટાવ. તો આ 5% કઈ રકમના કરવાના? તો દાખલાની અંદર જો આ મૂળ કિંમત 250 લખી છે, આ 250 રૂપિયાને કેલ્સી ઉપર લેવાના અને એના 5% કરો ને એટલે ડિબેન્ચર વટાવની રકમ મળશે. અને 10% પરત પ્રીમિયમ. તો આ 10% પણ આ મૂળ કિંમતના જ કરવાના. 250ના 10% કરો એટલે પરત પ્રીમિયમની રકમ મળશે. તો દરેક વિદ્યાર્થીઓને આ ગણતરી હું આ વિડીયોમાં સમજાવું. તમે તમારી નોટબુકમાં એક વખત લખી નાખજો. જો પરીક્ષામાં ના ફાવે તો ગણતરી કરીને દાખલો કરવાનો અને જો મોઢે ફાવે તો ગણતરી કર્યા વગર દાખલો કરવાનો. ચલો હવે ટેક્સ્ટબુક તમારી સામે રાખજો. તો દાખલાની અંદર ડિબેન્ચરની મૂળ કિંમત 250 છાપીને જ આપી છે. ડિબેન્ચર વટાવ 5% લખેલું છે. તો આ જે રકમ છે ને એ 250 લીધા અને એના 5% કરે એટલે 12 રૂપિયા અને 50 પૈસા એ ડિબેન્ચર વટાવની રકમ આવે છે. ડિબેન્ચર દીઠ 12.5 રૂપિયા વટાવ આપવાનો છે. હવે ડિબેન્ચર પરત પ્રીમિયમની રકમ શોધવી હોય તો એ 10% છાપીને આપી છે. આ 250 એ એની મૂળ કિંમત લેવાની અને એના 10% કરવાના એટલે 25 રૂપિયા એ ડિબેન્ચર પરત પ્રીમિયમ ડિબેન્ચર દીઠ રકમ મળશે 25 રૂપિયા. તો આ 3 ગણતરી પહેલી વાર આવે છે તો તમે તમારી નોટબુકમાં ઉતારી રાખજો. પરીક્ષામાં આ ગણતરી કરવાની જરૂર નથી. ચલો હવે રકમ શોધવાની ગણતરી શરૂ કરીએ. તો દરેક વિદ્યાર્થી અહીંયા હું ગણતરી જે સમજાવું છું એ નોટબુકમાં ઉતારી દેજો. જો ડિબેન્ચરની સંખ્યા ગુણ્યા મૂળ કિંમત. તો દાખલામાં 8,000 ડિબેન્ચરની સંખ્યા આપી છે. એક ડિબેન્ચર 250 રૂપિયાનો છે એટલે 20 લાખ રૂપિયા ડિબેન્ચરની રકમ કહેવાય. મેં તમને પહેલાં પણ કીધું હતું ડિબેન્ચરની મૂળ કિંમતને ડિબેન્ચરની સંખ્યા સાથે ગુણીએ અને જે રકમ મળે એને ડિબેન્ચરની રકમ જ કહેવાય. ડિબેન્ચર ખાતું જ્યાં હોય ત્યાં તમારે 20 લાખ લખવા પડે. આ દાખલાની અંદર ડિબેન્ચર વટાવથી બહાર પાડે એટલે ડિબેન્ચર વટાવની રકમ શોધવી પડશે. તો એ શોધવા માટે ડિબેન્ચરની સંખ્યા એમની એમ લખવાની અને મેં આગળ ગણતરી શીખવાડી એમ એક ડિબેન્ચર ઉપર 12 રૂપિયા અને 50 પૈસા વટાવ કરવાનો છે. 5% વટાવ એટલે મૂળ કિંમતના 5% 12.5 રૂપિયા વટાવ થાય. આ બંનેનો ગુણાકાર કરી નાખો તો 1 લાખ રૂપિયા ડિબેન્ચર વટાવની રકમ મળશે અને વટાવની રકમ કંપનીનું નુકસાન છે માટે કંપની આ 1 લાખ રૂપિયા ડિબેન્ચર વટાવ ખાતે ઉધાર કરશે. કંપનીએ કુલ રૂપિયા 20 લાખના ડિબેન્ચર બહાર પાડ્યા હતા પરંતુ એમાંથી 1 લાખનું ડિસ્કાઉન્ટ જાહેર જનતાને આપ્યું એટલે કંપની પાસે 19 લાખ રૂપિયા જ આવશે અને આ જ રકમ કંપનીના બેંક ખાતામાં જશે. એટલે આની સામે તમારે બેંક શબ્દ લખવાનો. તો આમનોંધ શરૂ કરતી વખતે આ બેંક ખાતાની રકમ 19 લાખ રૂપિયા, ડિબેન્ચર વટાવની રકમ 1 લાખ રૂપિયા, ડિબેન્ચરની રકમ 20 લાખ રૂપિયા. આવું મેં આગળ પણ શીખવાડ્યું હતું. હવે આ દાખલાની અંદર પરત પ્રીમિયમ શોધતા શીખવાડું. તો જુઓ ડિબેન્ચર પરત પ્રીમિયમ અને બહાર પાડતા થયેલ નુકસાન બંનેની રકમ એક સાથે શોધવાની. આ મારી એક પેટર્ન છે, પેટર્ન યાદ રાખજો. તો જો ડિબેન્ચરની સંખ્યા ગુણ્યા પરત પ્રીમિયમની રકમ. તો દાખલામાં ડિબેન્ચરની સંખ્યા 8,000 છે એની એ જ લીધી. હવે પરત પ્રીમિયમ એક ડિબેન્ચર ઉપર 25 રૂપિયા હતું. ડિબેન્ચરની મૂળ કિંમતના 10%. આ 250ના 10% કરો એટલે 25 રૂપિયા પરત પ્રીમિયમ કહેવાય.
આ બંનેનો ગુણાકાર કરો ને તો કંપનીને 2 લાખ રૂપિયા વધારે પાછા આપવા પડશે. તો આ 2 લાખ રૂપિયા એ કંપનીનું ભવિષ્યનું નુકસાન પણ છે અને દેવું પણ છે. માટે પરત પ્રીમિયમની રકમ પણ 2 લાખ લખવાની અને પરત નુકસાનની રકમ પણ 2 લાખ લખવાની. હવે આ ગણતરી કર્યા પછી હું તમને આની આમનોંધમાં રકમ ભરતા શીખવાડી દઉં. ચલો હવે દરેક વિદ્યાર્થીઓ તમારી ગણતરી તમારી સામે રાખજો અને પહેલાં હું જે આ રકમ સાથે સમજાવું છું ને એ સમજી લો અને પછી જ તમે તમારી નોટબુકમાં ઉતારજો. તો પહેલી આમનોંધ 1/4/2017ના રોજ થાય. પહેલી આમનોંધ બેંક ખાતે ઉધાર તે ડિબેન્ચર અરજી મંજૂરી ખાતે જમા. તો રીત નંબર 1, 2, 3 મુજબ જે આમનોંધ કરતા હતા એ જ રીતે આ આમનોંધ કરવાની. અને મેં દાખલાની અંદર ગણતરી કરાવી ત્યારે બેંકની સામે જે 19 લાખ લખ્યા હતા એ 19 લાખ ઉધાર અને 19 લાખ જમા કરવાના. કંપનીને 20 લાખમાંથી 1 લાખ ઓછા મળે છે, માટે કંપની બેંક ખાતે 19 લાખ રૂપિયા ઉધાર કરશે. હવે આ જે ખાતું અહીં ખોલ્યું છે ને 19 લાખથી, એ બીજી આમનોંધમાં તરત બંધ કરવાનું. ડિબેન્ચર અરજી મંજૂરી ખાતે ઉધાર 19 લાખ. હવે આ સેકન્ડ નંબરની આમનોંધ શરૂ કરીએ. ચલો દરેક વિદ્યાર્થી આ બીજા નંબરની આમનોંધ ધ્યાનથી તૈયાર કરે. તો અરજી ખાતું અને મંજૂરી ખાતું બંધ કર્યું 19 લાખથી. આ એક નવું ખાતું ખોલવાનું. ડિબેન્ચર વટાવ ખાતે ઉધાર 1 લાખ રૂપિયા જે કંપનીનું નુકસાન છે અને ડિબેન્ચર બહાર પાડતા થયેલ નુકસાન ખાતે ઉધાર 2 લાખ રૂપિયા. મેં આ ડિબેન્ચર વટાવની રકમ પણ ગણતરીમાં શોધતા શીખવાડી અને પરત પ્રીમિયમે શોધતા શીખવાડ્યું. તો આ 2 ખાતાની અંદર તમારે રકમ કેવી રીતે ભરવી ને એ તમારે આ દાખલામાં શીખવાનું છે. તો ડિબેન્ચર વટાવ 1 લાખ રૂપિયા અને બહાર પાડતા થયેલ નુકસાન 2 લાખ રૂપિયા. હવે દાખલાની અંદર 7.5% ડિબેન્ચર છે. તો ડિબેન્ચર ખાતે જમા 20 લાખ રૂપિયા. ડિબેન્ચરની રકમ શોધવા માટે ડિબેન્ચરની સંખ્યા અને એની મૂળ કિંમત સાથે જે ગુણાકાર થયો હતો એ જ રકમ ડિબેન્ચરની સામે લખવાની. તો ડિબેન્ચર ખાતે 20 લાખ રૂપિયા અને ડિબેન્ચર પરત પ્રીમિયમ ખાતે 2 લાખ રૂપિયા. ડિબેન્ચર નુકસાનની રકમ 2 લાખ અને પરત પ્રીમિયમની રકમ, આ બંને રકમો દરેક દાખલામાં સરખી જ હોય, માટે આ રકમ ધ્યાનથી લખવી. ત્રીજી આમનો શરૂ કરતાં પહેલાં ફરીથી એક સ્ટેપ સમજાવી દઉં. જો આ બંને ખાતા ખોલ્યા છે, 20 લાખનું દેવું કર્યું અને 2 લાખ વધારાના પાછા આપવાના છે. તો આ બંને ખાતા અહીં ખોલ્યા છે, એના પછીની આમનોંધમાં બંને બંધ કરી દેવાના. તો હવે ત્રીજી આમનોંધની ગણતરી શીખવાડો. દરેક વિદ્યાર્થીઓ આ બંને ખાતા જો અહીં 7.5%ના ડિબેન્ચર ખાતે 20 લાખ રૂપિયા, આ અહીંની જ રકમ અહીં લાવી દીધી અને ડિબેન્ચર પરત પ્રીમિયમ ખાતે 2 લાખ રૂપિયા. તો આ જ રકમ અહીંથી અહીં લાવી દીધી. એટલે હવે કંપની 20 લાખે પાછા આપશે અને 2 લાખ વધારાના પાછા આપશે. આ બંને રકમ ડિબેન્ચર હોલ્ડરને ચૂકવવાની છે, માટે તે ડિબેન્ચર હોલ્ડર ખાતે 22 લાખ રૂપિયા લખાશે. હવે આના પછી ચોથી આમનોંધની શરૂઆત કરીએ. ચલો દરેક વિદ્યાર્થી અહીંયા ધ્યાનથી જો. આ ખાતું અહીંયા 22 લાખથી ખોલ્યું છે ને, તરત એની નીચે એ ખાતું બંધ કરી દેવાનું. ડિબેન્ચર હોલ્ડર ખાતે ઉધાર 22 લાખ અને તે બેંક ખાતે 22 લાખ. તો આ રીત નંબર 5 અહીંયા પૂરી થઈ. તમારે આ જ રીતનો એક દાખલો હોમવર્કમાં જાતે કરવાનો છે. તો ઉદાહરણ નંબર 14 ચોપડીના પાના નંબર 90 ઉપર છે. તો દરેક વિદ્યાર્થીએ આ ઉદાહરણ જાતે ગણવું. તો હું અહીંયા આગળ રીત નંબર 4 અને રીત નંબર 5 પૂરી કરું છું. આના પછીની રીત એ નવા વિડીયોમાં મોકલી આપીશ.